Hello friends, I Sabir Pathan. Welcome to this video lecture. તો આપણે બેટા 11th મેથ્સમાં ચેપ્ટર નંબર 2 રિલેશન્સ એન્ડ ફંક્શન્સ સંબંધ અને વિધેય ભણી રહ્યા છીએ અને આજનો જે લેક્ચર છે એ સેકન્ડ લેક્ચર ઓફ ધીસ ચેપ્ટર છે. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે બેટા રિલેશન્સ એન્ડ ફંક્શન્સ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું જે એનો ફર્સ્ટ લેક્ચર હતો. ઓકે, આજના લેક્ચરમાં પણ આપણે બેટા ટોપિક આપણો એ જ છે, કાર્ટેઝિયન પ્રોડક્ટ. ઓકે, બટ લાસ્ટ લેક્ચરમાં બેટા કાર્ટેઝિયન પ્રોડક્ટ જે ટોપિક છે એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન આવે એ બધા જે ક્વેશ્ચન છે આપણે અટેમ્પ્ટ નહોતા કરી શક્યા, તો જે બાકીના જેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે એ આજના લેક્ચરમાં આપણે કવર કરશું. ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત આપણે બેટા ક્વેશ્ચનથી જ કરવાના છીએ, કેમ કે આજના લેક્ચરમાં કંઈ નવો ટોપિક નથી. બટ તમને જે કાર્ટેઝિયન પ્રોડક્ટ જે છે બેટા ટોપિક, એના નવા અને એક્સ્ટ્રા બીજા ક્વેશ્ચન તમને આજના લેક્ચરમાં જોવા મળશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. તો ક્વેશ્ચન છે, લેટ set A is equal to 1, 2, set B is equal to 1, 2, 3, 4, set C is equal to 5, 6 and set D 5, 6, 7, 8. It means set A, set B, set C and set D are given and verify that A cross C is a subset of B cross D. What is subset બેટા? તો સબસેટ છે આપણે બેટા પ્રીવિયસ જે ચેપ્ટર ભણ્યા સેટ એમાં આપણે ક્લિયરલી જોઈ ગયા છીએ. ઓકે, તો શું વેરીફાઈ કરવાનું છે? A ક્રોસ C છે એ સબસેટ ઓફ B ક્રોસ D છે કે નહીં આપણે ચેક કરવાનું છે. એટલે કે A ક્રોસ C ના દરેક એલિમેન્ટ B ક્રોસ D માં આવેલા છે કે નહીં. each and every element of A cross C belongs to B cross D or not. તો પહેલાં આપણે બેટા A cross C ફાઇન્ડ આઉટ કરીએ. સો A cross C is equal to A is 1, 2 cross C is 5, 6. તો કાર્ટેઝિયન પ્રોડક્ટ આપણે બધા પ્રીવિયસ લેક્ચરમાં શીખી ગયા છીએ, મેકિંગ પેર વિથ 1 ફ્રોમ ઓલ ધ એલિમેન્ટ ઓફ સેટ C. સો 1, 5, 1, 6, 2, 5, 2, 6. ઓકે, આ છે બેટા A ક્રોસ C. નાઉ B ક્રોસ D. So put the value of B 1, 2, 3, 4 cross put the value of D 5, 6, 7, 8. Cross multiply means કાર્ટેઝિયન પ્રોડક્ટ કરીએ બેટા તો 1 ની દરેક પેર બનાવીએ with the element of D. So first pair is 1, 5, second pair is 1, 6, third pair is 1, 7, fourth pair is 1, 8. Now making pair with 2. So 2, 5, 2, 6, 2, 7, 2, 8. હવે આપણે 3 સાથે બધી પેર બનાવીએ તો 3, 5, 3, 6, 3, 7, 3, 8 અને 4 સાથેની પેર બનાવીએ તો 4, 5, 4, 6, 4, 7 એન્ડ 4, 8. ઓકે, તો આ A ક્રોસ C જે સેટ છે ને આપણે ઇક્વેશન નંબર 1 નામ આપીએ, જે B ક્રોસ D છે એને ઇક્વેશન નંબર 2 નામ આપીએ. અને હવે આપણે ચેક કરીએ. શું ચેક કરવાનું છે, શું વેરીફાઈ કરવાનું છે કે A ક્રોસ C છે એ સબસેટ ઓફ B ક્રોસ D છે. ઇટ મીન્સ A ક્રોસ C ના જેટલા પણ એલિમેન્ટ આવેલા છે એ B ક્રોસ D ના સેટમાં આવેલા છે. તો ચાલો ચેક કરીએ. સો 1, 5 તો 1, 5 છે, જોઈએ આપણે. યસ, 1, 5 છે. 1, 6 તો જો 1, 6 એ છે. નાવ 2, 5 તો 2, 5 એ છે. 2, 6 તો યસ 2, 6 એ છે. ઇટ મીન્સ એવરી એલિમેન્ટ ઓફ A ક્રોસ C આર ઓલ્સો એલિમેન્ટ ઓફ B ક્રોસ D. હેન્સ A ક્રોસ C ઇઝ સબસેટ ઓફ B ક્રોસ D. ઓકે, એટલે યસ અહીંયા તમે કહી શકો, રીઝન આપી શકો. ફ્રોમ ઇક્વેશન 1 and 2 A cross C is
सबसेट ऑफ बी क्रॉस डी. ओके बेटा, चलो नेक्स्ट क्वेश्चन જોઈએ. नाउ सेकेंड क्वेश्चन इज if a is equal to 1,2, b is equal to 3,4, write a cross b and how many subsets will a cross b have and list them. ઓકે, આ બધાનો બેટા ગુજરાતી મિનિંગ તમને ખબર જ છે, ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટ માટે. ઓકે, અહીંયા બેટા શું છે, સેટ એ આપેલું છે, સેટ બી ઇઝ ગીવન, રાઇટ એ ક્રોસ બી. તો પહેલાં આપણે એ ક્રોસ બી ફાઇન્ડ આઉટ કરી લઈએ. સો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ પુટ ધ વેલ્યુ ઓફ એ એન્ડ પુટ ધ વેલ્યુ ઓફ બી. સો એ ક્રોસ બી એટલે બેટા જોડી બનાવીએ, મેકિંગ પેર વિથ સેટ એલિમેન્ટ ઓફ સેટ એ ઓફ એલિમેન્ટ ઓફ સેટ બી. સો 1,3, 1,4, 2,3, 2,4 એટલે આ છે એ ક્રોસ બી. ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન જે આમાં હતો એ તો આપણે પૂરો કર્યો. આગળ શું પૂછ્યું છે, હાઉ મેની સબસેટ્સ વિલ એ ક્રોસ બી હેવ. ઇટ મીન્સ આ જે એ ક્રોસ બી છે બેટા એના કેટલા સબસેટ એટલે કે ઉપગણ પોસિબલ છે. તો ફોર્મ્યુલા આપણને ખબર છે, શું ફોર્મ્યુલા હતી બેટા નંબર ઓફ સબસેટની. તો પહેલાં આપણે અહીંયા લખી નાખીએ, નંબર ઓફ સબસેટ ઓફ સેટ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા છે બેટા 2n. બરાબર છે, બટ એન એટલે શું બેટા નંબર ઓફ એલિમેન્ટ. તો જે એ ક્રોસ બી સેટ છે એમાં નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે, તો કે ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ એલિમેન્ટ, થર્ડ એલિમેન્ટ, ફોર્થ એલિમેન્ટ. બટ એન ઇઝ ઇક્વલ ટુ શું છે બેટા 4. હેન્સ નંબર ઓફ સબસેટ ઓફ સેટ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 2⁴ ઇઝ ઇક્વલ ટુ 16. ઓકે, એટલે ટોટલ બેટા આ જે સેટ છે એના ટોટલ કેટલા સબસેટ બને, 16 સબસેટ બને. અને પછી પાછું એમ પૂછ્યું છે લિસ્ટ ધેમ. લિસ્ટ ધેમનો મતલબ શું થાય, દરેક જે સબસેટ છે એને લખવાના છે. તો લખીએ, ઓલ ધ પોસિબલ સબસેટ ઓફ એ ક્રોસ બી શોન બિલો. ગુજરાતીમાં શું કહેવાય બેટા કે એ ક્રોસ બીના જેટલા પણ સબસેટ પોસિબલ છે, શક્ય છે, બધા નીચે દર્શાવેલ છે. સો પહેલો સબસેટ શું થશે બેટા, તો આપણે આ કઈ રીતે કરશું બેટા, પહેલાં ફર્સ્ટ એલિમેન્ટ લેશું, એટલે કે એવા સેટ લેશું કે જેમાં એક એલિમેન્ટ જ આવે. તો પહેલાં આપણે 1,3 લઈએ, એક સેટ આવો લઈએ, એક સેટ 1,4 લઈએ, પછી આપણે એક સેટ છે એ 2,3નો લઈએ, અને એક સેટ એવું લઈએ કે જેમાં એલિમેન્ટ 2,4. એટલે જુઓ ટોટલ 4 સેટ બની ગયા કે જે આના સબસેટ હોય. ઓકે, એક એલિમેન્ટનો યુઝ કરીને સેટ બનાવીએ. હવે આપણે એક સેટમાં 2 એલિમેન્ટનો યુઝ કરીએ કે જે એ ક્રોસ બીના જ હોય. તો પહેલાં જો 1,3ને હું ફિક્સ કરું તો 1,3, 1,4 આ રીતે. પછી 1,3ને ફિક્સ કરી લઉં છું. હવે અહીંયાથી બદલતો રહું તો 1,3નો સેટ બનાવીએ વિથ ધ હેલ્પ ઓફ 2,3 સાથે. અને પછી આપણે હજી જો બાકી રહી ગયો 2,4, તો 1,3ની પેર બનાવીએ 2,4 સાથે. ઓકે, હવે 1,4ને ફિક્સ કરું તો 1,4ને ફિક્સ કરું તો બેટા પાછળ ન જ હોય, કેમ કે 1,4ની પેર 1,3 સાથે બનાવતી તો ઓલરેડી એક સેટ છે જ તે, એટલે આગળ જવાય આમ. બરાબર છે, તો 1,4, 2,3 એન્ડ 1,4, 2,4. ઓકે, ચાલો હવે 2,3ને ફિક્સ કરીએ તો આમ પાછળ ન જવાય, કેમ કે ઓલરેડી યુઝ કરેલા છે, એટલે 2,3ની પેર બનાવીએ 2,4 સાથે. ઓકે, એટલે ટોટલ સેટ કેટલા બની ગયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એન્ડ 10. 10 સેટ બની ગયા છે. ટોટલ હજી સબસેટ કેટલા પોસિબલ છે, 16, એટલે 6 હજી બાકી છે.
તો હવે 3 3 ની પેર બનાવીએ. તો 3 ની પેર બનાવીએ તો પહેલાં 1,3 અને 1,4 ને ફિક્સ કરું. તો 1,3 1,4 એની સાથે એકવાર આપણે 2,3 લઈએ અને 1,3 1,4 એકવાર આપણે 2,4 લઈએ. ઓકે, ચાલો 2 બની ગયા. અને હવે આપણે શું લઈએ? તો ટોટલ 10 હતા, 10 ને 2 આ કેટલા થઈ ગયા? 10 + 2 બીકમ 12. ઓકે, અને એક તો તમને ખબર જ હશે કે એક તો ખુદ A ક્રોસ B ઇટ સેલ્ફ, એક તો એ સબસેટ હોય જ તે, અને એક નલ સેટ, એટલે ટોટલ તમે વિચારો તો 14 થઈ ગયા. એટલે હજી 2 ઘટે છે, 2 સબસેટ ઘટે છે કે જે 3 એલિમેન્ટથી બનેલો હોય. તો જો 3 એલિમેન્ટ તો આ બેને આપણે ફિક્સ કરીને બનાવી નાખ્યા હતા. હવે આપણે કઈ રીતે બનાવશું? તો હવે આપણે શું કરીએ? એક તો જો આને આપણે ફિક્સ કરીએ 1,3 2,3 એન્ડ 2,4 અને એક આપણે આ 3 લઈ લઈએ, એટલે કે 1,4 2,3 એન્ડ 2,4. ઓકે, અને એક આપણે A ક્રોસ B ઇટ સેલ્ફ લઈ લઈએ અને એક નલ સેટ લઈ લઈએ. એટલે હવે ટોટલ જો આ જેટલા પણ સેટ છે એ બધા A ક્રોસ બીના સબસેટ થાય. કેમ કે દરેક સેટની અંદર જે એલિમેન્ટ આવેલા છે, ઈચ એન્ડ એવરી એલિમેન્ટ ઓફ ધીસ સેટ આર ઓલ્સો એલિમેન્ટ ઓફ A ક્રોસ B. એટલે ટોટલ જો કેટલા સબસેટ થયા? નંબર તો ખબર જ હતી, કેટલા? 16. બટ એકવાર આપણે ફરીથી કેલ્ક્યુલેટ કરી લઈએ. તો માર્કર અલગ યુઝ કરીએ, રેડ માર્કર યુઝ કરીએ. તો જો આ ફર્સ્ટ છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, then 5th, 6th, 7th, 8th, 9, 10, 11, 12, 13, 14, 15 and 16. થઈ ગયા બેટા? એટલે નવું કાંઈ નથી કર્યું. પહેલાં સિંગલ એલિમેન્ટનો યુઝ કરીને સેટ બનાવ્યા, ધેન 2 એલિમેન્ટનો એટ અ ટાઈમ યુઝ કરીને સેટ બનાવ્યા, ધેન યુઝિંગ 3 એલિમેન્ટ, ધેન 4 એલિમેન્ટ તો છે, ઇટ મીન્સ એટ ઇટ સેલ્ફ, એન્ડ ધેન નલ સેટ, because we know that null set is subset of every set. ઓકે બેટા? તો આ ક્વેશ્ચનમાં ટોટલ 3 સબ ક્વેશ્ચન હતા. ફર્સ્ટ હતો A ક્રોસ B ફાઇન્ડ આઉટ કરવાનું, સેકન્ડ હાઉ મેની સબસેટ વિલ A ક્રોસ B હેવ, એન્ડ થર્ડ વન ઇઝ લિસ્ટ ધેમ. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. ઠીક છે, ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 3 ઇઝ લેટ કેપિટલ A એન્ડ capital B be two sets such that number of A is equal to 3 and number of B is equal to 2 if x, 1 y, 2 z, 1 are in A cross B, then find set A and set B where x, y and z are distinct element. ઓકે, ચાલો. જો ક્વેશ્ચન બહુ સરસ ક્વેશ્ચન છે અને બહુ ઇઝી ક્વેશ્ચન છે. જો ક્વેશ્ચન શું છે તો તમારે બેટા ફાઇન્ડ કરવાનું છે સેટ A એન્ડ સેટ B. એટલે સેટ A અને સેટ B આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, એના એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. અને આપેલું શું છે હિયર, નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ નંબર ઓફ B ઇઝ ઇક્વલ ટુ 2. ઇટ મીન્સ જે સેટ A છે બેટા એમાં ટોટલ એલિમેન્ટ કેટલા છે? 3 એલિમેન્ટ છે. ધેર આર 3 એલિમેન્ટ ઇન સેટ A એન્ડ ધેર આર 2 એલિમેન્ટ ઇન સેટ B. ઓકે, એના માટે હિન્ટ શું આપેલી છે? એના માટે હિન્ટ આપેલી છે x, 1 y, 2 અને z, 1 બિલોંગ્સ ટુ A ક્રોસ B. ઓકે, એટલે કે આ જે પેર છે બેટા એ A ક્રોસ B જે સેટ છે એમાં એઝ અ એલિમેન્ટ આવેલા છે. તો આપણને બેટા ખબર છે કે અહીંયા તમે જો A ક્રોસ બીમાં જે ફર્સ્ટ સેટ છે એ સેટ B છે અને જે સેકન્ડ છે એ સેટ B છે. સોરી, ફર્સ્ટ સેટ છે એ સેટ A છે અને સેકન્ડ પોઝિશન ઉપર છે એ સેટ B છે.
તો એનો મતલબ એમ થયો કે જે પેર હશે એમાં જે ફર્સ્ટ એલિમેન્ટ હશે એ સેટ એ બિલોંગ્સ ટુ હશે, બરાબર છે, જેટલા પણ ફર્સ્ટ એલિમેન્ટ છે, અને જે સેકન્ડ એલિમેન્ટ છે એ ક્યાંના હશે બેટા? બિલોંગ્સ ટુ સેટ બી. એનો મતલબ એમ થયો કે હેન્સ એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ સેટ એ એન્ડ 1, 2, 1 તો ફરીથી રિપીટ ન થાય, આવી ગયો, બિલોંગ્સ ટુ સેટ બી. તો હવે તમને ખબર જ હતી બેટા કે સેટ એમાં એલિમેન્ટ કેટલા હતા? ધેર આર 3 એલિમેન્ટ્સ, અને અહીંયા પણ જો 3 એલિમેન્ટ આવી જ ગયા. હેન્સ set A is equal to x, y, z, and set B is equal to, again we know that there are 2 elements in set B and these elements are here 1 and 2. So set B is equal to 1, 2. Okay, અને આપણને બેટા સેટ A અને સેટ B પૂછ્યો હતો. સો સેટ A આવે બેટા x, y, z, and set B આવે in curly bracket 1, 2. ઓકે, યાદ રાખો બેટા કે કોઈ સપોઝ C ક્રોસ D છે કાર્ટેશિયન પ્રોડક્ટ, અને કોઈ એમાં પેર x, y આવી રીતે આવે છે, તો હંમેશા જે ફર્સ્ટ જે એલિમેન્ટ હોય બિલોંગ્સ ટુ શું હોય? સેટ C હોય. જે સેકન્ડ એલિમેન્ટ હોય બિલોંગ્સ ટુ સેટ D હોય. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 4 ઇઝ ધ Cartesian product A cross A has 9 elements, among which are found -1, 0 and 0, 1. So find the set A and the remaining element of A cross A. Okay, જો અગેન ક્વેશ્ચન છે બેટા, બહુ સરસ ક્વેશ્ચન છે, ધ્યાનથી જોજો. શું તમને આપેલું છે બેટા? તો જે A ક્રોસ A છે બેટા, A ક્રોસ A એમાં ટોટલ કેટલા એલિમેન્ટ આવેલા છે? ધેર આર 9 એલિમેન્ટ ઇન A ક્રોસ A. ઇટ મીન્સ હિયર number of A cross A is equal to 9. But we know that number of A cross A is equal to number of A cross number of A. Obvious છે. તો number of A cross A is given what? 9. So 9 is equal to number of A the whole square. તો સ્ક્વેર આ બધું જાય એટલે સ્ક્વેર રૂટ થઈ જાય. સો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ, હકીકતમાં તો ±3 આવે, બટ ક્યારેય તે કોઈ એલિમેન્ટમાં કોઈ સેટમાં નંબર ઓફ એલિમેન્ટ નેગેટિવ ન હોય. ઓકે, એટલામાં -3 લેવાય નહીં. સો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? 3. ઇટ મીન્સ ધેર આર 3 એલિમેન્ટ ઇન સેટ એ. ઓકે, આગળ આપણે રીડ કરીએ ક્વેશ્ચનને. તો ક્વેશ્ચન એમ કહે છે કે -1, 0 અને 0, 1 એક એલિમેન્ટ છે A ક્રોસ Aના. ઇટ મીન્સ હિયર -1, 0 એન્ડ 0, 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A. તો અહીંયા તમે જુઓ બેટા, તો ફર્સ્ટ પોઝિશન ઉપર એ સેટ A છે, સેકન્ડ પોઝિશન ઉપર એ સેટ A છે. તો આ જે -1 છે એ પણ સેટ એનો એલિમેન્ટ હોવો જોઈએ, આ પણ સેટ એનો એલિમેન્ટ હોવો જોઈએ. સો -1, 0, 0 તો આવી ગયો એટલે નો લેવાય. 1 બિલોંગ્સ ટુ સેટ, અને વી નો ધેટ ધેર આર ઓનલી 3 એલિમેન્ટ્સ ઇન સેટ એ, અને 3 એલિમેન્ટ અહીંયાથી મને મળી ગયા. સો સેટ એ ઇઝ ઇક્વલ ટુ -1, 0, 1. ચાલો પછી શું પૂછ્યું છે બેટા? ફાઇન્ડ ધ સેટ એ. તો સેટ એ તો આપણે ફાઇન્ડ કરી નાખ્યો. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ એન્ડ ધ રિમેનિંગ એલિમેન્ટ ઓફ A ક્રોસ A.
એટલે A × Aમાં -1,0 અને 0,1 સિવાયના જે એલિમેન્ટ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ફાઇન્ડ આઉટ કરીએ બેટા. તો A × A શું થશે? સો A × A મીન્સ -1,0,1 ક્રોસ -1,0,1. સો પેર બનાવીએ બેટા. -1, -1, -1,0, -1,1, 0, -1, 0, 0, 0,1 and 1, -1, 1,0 and 1,1. એન્ડ ક્વેશ્ચન શું હતો બેટા? સો ક્વેશ્ચન છે રિમેનિંગ એલિમેન્ટ ઓફ A × A. તો -1,0 ને કાઢી નાખો, 0,1 ને નેગ્લેક્ટ કરો, એની સિવાયના જે એલિમેન્ટ આવશે એ શું આવશે બેટા? રિમેનિંગ એલિમેન્ટ ઓફ A × A. હેન્સ રિમેનિંગ એટલે કે બાકીના. રિમેનિંગનો મતલબ શું થાય ભાઈ ગુજરાતી મીડિયમ માટે? બાકીના. રિમેનિંગ એલિમેન્ટ ઓફ A × A ઇઝ ઇક્વલ ટુ -1, -1, -1,1, 0, -1, 0,0, 1, -1, 1,0 and 1,1. ઓકે બેટા. તો અગેન આ ક્વેશ્ચનમાં પણ બે સબ ક્વેશ્ચન હતા. ફાઇન્ડ ધ સેટ A એન્ડ ધ રિમેનિંગ એલિમેન્ટ ઓફ A × A. ઓકે, એટલે કે A × A માં બાકીના એલિમેન્ટ આની સિવાયના. બરાબર છે? ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 5 ઇઝ if x/3 + 1, y - 2/3 is equal to 5/3, 1/3, find the value of x and y. ઓકે, તો અગેન બેટા તમને શું આપેલું છે? હિયર x/3 + 1, y - 2/3 ઇઝ ઇક્વલ ટુ 5/3, 1/3. એટલે બેટા બે પેર તમને ઇક્વલમાં આપેલી છે. તો જ્યારે બેટા આવું હોય ત્યારે જે ફર્સ્ટ એલિમેન્ટ હોય પેરનો ઇઝ ઇક્વલ ટુ તમે ફર્સ્ટ એલિમેન્ટ લખી શકો, સેકન્ડ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ એલિમેન્ટ લખી શકો. અથવા બેટા આને જો બિહેવ લાઇક અ પોઈન્ટ, જો આ પોઈન્ટ હોય બેટા તો આ છે એક્સ કોઓર્ડિનેટ, આ છે વાય કોઓર્ડિનેટ. તો સપોઝ બે પોઈન્ટ ઇક્વલ હોય તો તમે એક્સ કોઓર્ડિનેટને કમ્પેર કરાવી શકો એન્ડ ધેન વાય કોઓર્ડિનેટને કમ્પેર કરાવી શકો. હેન્સ એટલે કે આને શું કહેવાય ગુજરાતીમાં? તેથી x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ 5/3 એન્ડ y - 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. ઓકે, બસ હવે તો એક્સના સબ્જેક્ટ બનાવો એટલે 3નો LCM લો તો 3 × 1 = 3/3 ઇઝ ઇક્વલ ટુ 5/3 એન્ડ 3નો LCM લો તો 3y - 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. નાવ 3, 3 કેન્સલ. So x + 3 is equal to 5. So x is equal to 5 - 3 become 2. 3, 3 cancel. Then 3y - 2 is equal to 1. So 3y is equal to 3. Then y is equal to 3/3 become 1. Hence x, y is equal to x ની વેલ્યુ 2 છે, y ની વેલ્યુ 1 છે. So 2, 1. ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચન હતો, આમાં કંઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 6 ઇઝ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સ્મોલ a and small b. In first question 2a - 5, 4 is equal to 5, b + 6, and second question is a - 3, b + 7 is equal to 3, 7. ઓકે, તો ક્વેશ્ચન નંબર 6 ની અંદર બેટા બે સબ ક્વેશ્ચન છે. અને અગેન બેટા બે પોઈન્ટ ઇક્વલ છે તો તમે ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ એલિમેન્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ એલિમેન્ટ લખી શકો.
આપણે આન્સર આપણે આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આપીએ. સો હિયર 2a minus 5 is equal to 5 and 4 is equal to b plus 6. સો -5 બેટા રાઇટ સાઈડ જાય તો +5 એટલે 10. સો a is equal to 10/2. સો a is equal to 5. એન્ડ જો b ને બેટા સબ્જેક્ટ બનાવીએ તો +6, જો લેફ્ટ સાઈડ આવે તો -6. સો b is equal to 4 minus 6 become -2. Hence a comma b is equal to 5 comma -2. ઓકે, એવી રીતે બેટા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપીએ. સો હિયર અગેન બેટા જે પેર છે બેટા એ બંને ઇક્વલ છે. હેન્સ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ ધીસ પેર ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ ધીસ પેર એન્ડ સેકન્ડ એલિમેન્ટ ઓફ ધીસ પેર ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ એલિમેન્ટ ઓફ ધીસ પેર. સો a ઇઝ ઇક્વલ ટુ -3 બેટા રાઇટ સાઈડ જાય તો +3. સો a ઇઝ ઇક્વલ ટુ 6 એન્ડ આ +7 કેન્સલ થઈ ગયા. સો b ઇઝ ઇક્વલ ટુ 0. સો a કોમા b ઇઝ ઇક્વલ ટુ 6 કોમા 0. ઓકે, અગેન બેટા સિમ્પલ ક્વેશ્ચન હતો, આમાં કંઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 7 ઇઝ ઇફ ધ set A has 3 elements and the set B is equal to 3, 4, 5, then find the number of elements in set A cross B. ઓકે, આ જે ક્વેશ્ચન છે બેટા એ આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન છે અને બહુ ઇઝી ક્વેશ્ચન છે. ધ્યાન આપો. ઘણાએ તો બેટા ક્વેશ્ચન લખ્યો ત્યારે કરી નાખ્યો હશે ઓરલી. અહીંયા જો ઇફ ધ સેટ એ હેઝ 3 એલિમેન્ટ, એટલે જે સેટ એ છે બેટા એમાં કેટલા ઘટકો છે? 3 એલિમેન્ટ્સ. સો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3. સેટ બી છે બેટા શું? હિયર સેટ બી ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5. તો અગેન બેટા નંબર ઓફ બી શું થશે? 3. અને શું કહેવાય બેટા? કાર્ડિનલ નંબર પણ કહેવાય, અથવા નંબર ઓફ એલિમેન્ટ ઇન સેટ બી. તો ધેર આર 3 એલિમેન્ટ્સ. સો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3. Then find the number of elements in A cross B. It means number of A cross B is equal to what? So we know that number of A cross B is equal to number of A cross number of B. So number of A cross B is equal to number of A is 3 cross number of B is again 3. So 3 cross 3 become 9. So number of A cross B is equal to 9. It means there are 9 elements in set A cross B. Total બેટા 9 એલિમેન્ટ હશે જો તમે A cross B સેટ બનાવો. બટ એ કંઈ આપણને પૂછ્યું નથી. આપણને તો શું પૂછ્યું હતું? નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A cross B. ઓકે, આઈ હોપ બેટા આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. તો આ જે બેટા ક્વેશ્ચન હતો એ આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન હતો. અને અહીંયા આપણે બેટા જે કાર્ટેશિયન પ્રોડક્ટ જે આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો એ ટોપિક અહીંયા આપણે પૂરો થાય છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2નો નવો ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે, તો થેન્ક યુ.